નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુંદરા રોડ પર આવેલી શાર્પ પેટ્રોકેમ નામની કંપનીમાં આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી હતી। સવારે કંપનીમાં સામાન્ય ગેસ લીકેજ થવાની બૂમો ઉઠતા જ જીપીસીબી, ડિઝાસ્ટર ટીમ, ફાયર બ્રિગેડ અને મધુસર પોલીસને જાણ કરવામાં આવી હતી। બપોરના લગભગ 4 વાગ્યાની આસપાસ અધિકારીઓની હાજરીમાં જ કંપનીમાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી। હાલ કંપની બંધ હોવા છતાં કંપનીના પ્રાંગણમાં વિવિધ પ્રકારના સોલવન્ટના બેરલો પડેલા હોવાનું સામે આવ્યું છે। સ્થળ પર જ્વલનશીલ પદાર્થોનો જથ્થો હોવા છતાં કંપનીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। આગ લાગવાની ચોક્કસ કારણો તેમજ કંપનીના રહેલા મટીરિયલ અંગે મધુસર પોલીસ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે। આગની ઘટના બાદ નજીકથી પસાર થતા કેટલાક રાહદારીઓએ ગળાના ચચરાટ, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો વ્યક્ત કરી હતી। શાર્પ પેટ્રોકેમ કંપનીમાં અમે સવારે સરપંચશ્રીનો ફોન આવેલો તો અમે સવારમાં આવ્યા હતા તો તે ઘડી દુર્ગંધ મારતી હતી। ત્યાર પછી ઓફિસે ગયા તો ફરી પાછો ફોન આવ્યો કે આગ લાગી છે, તો અમે અત્યારે તપાસ કરી તો ત્યાં આગળ અત્યારે બધું કાબૂમાં આવી ગયું છે। ફાયર બ્રિગેડ અને જીપીસીબીના કર્મચારીઓ આવીને બધું રિપોર્ટ કરી ગયેલા છે। કયા કારણોસર આગ લાગી હોય? એ સોલ્વન્ટનું કંઈક લીકેજ હતું અને કંપની બંધ હતી, તેવું અમે સ્થળે તપાસ કરી છે। બંધ હતું તો આટલો બધો માલ જથ્થો ક્યાંથી આવે? એ તો હવે માલિકને પૂછવું પડે આપણે, માલિક એ તપાસનો વિષય છે। બરાબર। આપણું નામ? RM પટેલ સર્કલ ઓફિસર, ઇન્ચાર્જ સર્કલ ઓફિસર, સાવલી।